આધાર અપડેટ કેન્દ્રથી વારંવાર ફરિયાદ આવતા અમદાવાદ નર્મદા ભરૂચ ગુજરાત આમ આદમી પાર્ટી મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી। ધારાસભ્ય ચૈતર વસાવા શા માટે આદિવાસી ખેડૂતો અને વિદ્યાર્થીઓને હંમેશા લાઇનમાં ઉભા રાખવામાં આવે છે? ચૈતર વસાવા કહે છે કે શા માટે ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ આધાર અપડેટ કેન્દ્ર ચાલે છે। ચૈતર વસાવા કહે છે કે સરકારે જ લોકોને આધાર કાર્ડ રેશન કાર્ડ આપ્યા છે, તો ફેરફાર માટે ધક્કા કેમ ખવડાવવામાં આવે છે? ચૈતર વસાવા કહે છે કે સોફ્ટવેરને સ્ટાફ ન હોવાથી ડેડિયાપાડાના લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે। ચૈતર વસાવા કહે છે કે નાના બાળકો ધક્કા ખાઈ રહ્યા છે, સરકારને કહો કે તાઇફાઓ બંધ કરે, બાળકોના કામ કરે। ચૈતર વસાવા કહે છે રાત્રે 2-3 વાગ્યાથી લોકો કચેરી બહાર આવી જાય છે, તેમ છતાં પણ સવારે તેઓના કામ થતા નથી। ચૈતર વસાવા કહે છે કે નોટબંધીની લાઇનોમાં, કોરોનાના સોશિયલ ડિસ્ટન્સિંગમાં પણ હવે આધારની લાઇનમાં એમ વારંવાર લોકોને લાઇનોમાં ઉભા રાખવામાં આવે છે। ચૈતર વસાવા કહે છે કે જો 2 દિવસમાં સમસ્યાનો અંત નહીં આવે તો અમે મામલતદાર કચેરીએ તાળા મારી દઈશું। ચૈતર વસાવા અમદાવાદ નર્મદા ભરૂચ ગુજરાત આધાર અપડેટ કેન્દ્રની વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લીધી। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓએ અમને જણાવ્યું કે જે કેવાયસીની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડની પ્રક્રિયા છે, ખેડૂત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, સ્ટાફ પણ નથી। આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલે છે, જેના કારણે ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે, જેના કારણે રાત્રે 2-3 વાગ્યાથી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે। કેટલાક લોકો તો 3-4 દિવસથી અહીંયા આટાફેરા મારે છે, તેમ છતાં પણ તેમના કામ થતા નથી, જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે આધાર કાર્ડ, ખેડૂત રજિસ્ટ્રેશન, કેવાયસી જેવા જે પણ કામ શરૂ કરો છો તે કામ શરૂ કર્યા પહેલા સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની પોકારી ચૂક્યા છે। અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે, આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે, અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કંઈ, માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે। કેટલાક લોકો 4-4, 3-3 દિવસના અહીંયા આટા મારે છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી, થોડા 1 મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી, હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે। તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમયે આવીને કરાવી જાય। હવે છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોએ આટાફેરા મારીને થાકી ગયા છે, આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં। તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે, તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ, 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે, 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે। આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે। તો આવી બધી સમસ્યાઓ છે। જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે। એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે, પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી, અને લોકોના આધાર કાર્ડ અપડેટ, નામ સુધારવાના હોય, કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય, એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ। 2 દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ, અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી વશ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું।